સમજો માત્ર 15 મિનિટના સેશનમાં છે ક્લેરિટી આવશે કે યસ સર, કોઈ પણ સેન્ટેન્સ મારી સામું આવે હું એને ટ્રાન્સલેટ કરી શકીશ ઇંગ્લિશમાં. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. કોઈ પણ વાક્ય આપેલું હોય તો એનું અંગ્રેજી કઈ રીતે કરવું, આજનો સેશન આના માટે છે. હું અત્યારે ગુજરાતી ભાષામાં એક તમને વાક્ય આપું, જો અહીંયા આપેલા એક વાક્યનું તમે ઇંગ્લિશ કરી શકો છો દેન તમારું લેવલ છે એ બહુ સરસ છે. પણ જો એ વાક્યનું ઇંગ્લિશ કરતી વખતે તમને થોડી કઈ તકલીફ પડે છે બોસ, તો આજનો સેશન તમારા માટે છે. સેન્ટેન્સ અહીંયા તમને લખી દઉં છું ભાઈ, કે હું લખી રહ્યો છું, આને તમે કઈ રીતે કરશો, અને હું લખું છું આને તમે કઈ રીતે કરશો. આ બે સેન્ટેન્સ છે, હું લખી રહ્યો છું અને હું લખું છું. એક સેન્ટેન્સ આમ તમને આપી દઉં કે હું પત્ર લખી રહ્યો છું. આ ત્રણેય સેન્ટેન્સ નું જો તમને ઇંગ્લિશ કરતા આવડે છે ઇટ્સ ગુડ, આ સારી વસ્તુ છે. પણ જો આમાં તકલીફ પડે છે તો આજનો સેશનમાં સમજી લો કઈ રીતના ઇંગ્લિશ થાય. ફર્સ્ટ ઓફ ઓલ આ સેન્ટેન્સ નું ઇંગ્લિશ એમ થાય કે આઈ રાઇટ, હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ, હું પત્ર લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ અ લેટર. જો બોલો ને પછી સમજાય ગયું હા સાહેબ આ તો ઈજી છે, એનો મતલબ એમ કે યસ તમે શીખવાની સાચી દિશામાં જાઓ છો, શીખવાના સાચા પગથિયા ચડી રહ્યા છો. વાત સમજો, કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ કરતા મને ત્યાં સુધી ન આવડે જ્યાં સુધી મારી અંદર વોકેબ પાવર ન હોય, મને શબ્દ ભંડોળ ઓછું ખ્યાલ હોય, મને છે એ વાક્યમાં જે શબ્દ આવે છે એનું અંગ્રેજી નો ખ્યાલ હોય. સમજો હું એમ કહું કે હું સમોસું ખાઉં છું, સમોસાના અંગ્રેજીમાં સમોસું જ કહેવાય, એનું કઈ ઇંગ્લિશ અઘરું નહીં કરવાનું, ટ્રાયંગલ શેપ, વેટ ફ્લો ના કઈ નહીં. થેપલા ને થેપલા જ કહેવાય, હા એને યલો ચપાટી એવું ના કહેવાય, થેપલા. સમજો કે નહીં. પણ જો એવો કોઈ શબ્દ આવે છે ભાઈ કે જે શબ્દનું મને ઇંગ્લિશ જ નથી ખબર, મને એ વોકેબ જ નથી ખ્યાલ, તો હું ઇંગ્લિશ નહીં કરી શકું. પેલા બેઝિક થી ને સ્ટાર્ટ કરીએ અને સમજીએ કે હું શું વાત કરી રહ્યો છું. અહીંયા અમુક શબ્દોનું લિસ્ટ છે એ આપણે લખેલું છે. આ દરેક શબ્દ કદાચ ક્યાંક ને ક્યાંક તમે છે સાંભળેલા હશે. જેમ કે રાઇટ એટલે લખવું થાય, તમને ખ્યાલ છે. તમને ખ્યાલ છે કે સી એટલે જોવું થાય, લુક એટલે પણ જોવું થાય, કાંઈક માથીને જોવું એમ થાય, ટોક એટલે વાત કરવી એમ થાય. તમને જો ખ્યાલ હોય તો ખૂબ સરસ વાત, પણ જો નથી ખ્યાલ તો વાતને સમજો કે પેલા તમને આ દરેક શબ્દો ક્રિયાપદો આવડવા જરૂરી છે. હું જોઉં છું તો આને આઈ લુક કહેવાય, આઈ સી કહેવાય કે આઈ વોચ કહેવાય. સાહેબ આ નો લેવા, હું તમને એમ કહું છું કે હું જોઉં છું તેને ઇંગ્લિશમાં શું કહેવાય? જોવાને તો લુક પણ કહેવાય, સી પણ કહેવાય અને વોચ પણ કહેવાય. તો અત્યારે જે જોવાની વાત કરું છું, હું જોઉં છું, હું લેક્ચર જોઈ રહ્યો છું, તો આઈ એમ લુકિંગ ધ લેક્ચર, આઈ એમ સીઈંગ ધ લેક્ચર કે આઈ એમ વોચિંગ ધ લેક્ચર? તો પાછું ક્લિક થયું, હા સાહેબ આઈ એમ વોચિંગ ધ લેક્ચર. સમજાય? તો ઇંગ્લિશમાં ઘણા બધા સ્પેલિંગ છે કે જેનો અર્થ એક હોય, પણ કઈ સિચ્યુએશનમાં જે તે સ્પેલિંગ વાપરવો એ ધીમે ધીમે આવડતું જાય. ફિલહાલ આપણે શું સમજવાનું છે, આ દરેક શબ્દો સ્પીક છે એટલે બોલવું થાય, લિસન છે એટલે સાંભળવું થાય, સીટ એટલે બેસવું થાય, સ્ટેન્ડ એટલે ઉભા રહેવું થાય, સ્લીપ એટલે સૂવું થાય અને લાફ એટલે હસવું થાય. આ શબ્દોનો યુઝ કરી અને પેલા બેઝિક નોર્મલ છોટે છોટે સેન્ટેન્સ બનાતે હૈ. એ વાક્ય હું ગુજરાતીમાં કહીશ, તમારે મારી પેલા એનું અંગ્રેજી વિચારવાનું. જો તમને અંગ્રેજી આવડે બહુ સારી વાત, જો અંગ્રેજી કરવામાં તકલીફ પડે તો હું છું ને, હું ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરાવીશ. એક શબ્દ આપણે અત્યારના પકડીએ, આવડો આ શું લખ્યો છે? સ્પીક. એક વાક્ય મારે બનાવવું છે ગુજરાતીમાં કે ભાઈ હું બોલી રહ્યો છું. ચલો આને ઇંગ્લિશમાં કેમ લખીશ? હું બોલી રહ્યો છું. કયો જોઈએ મને? વાત નંબર 1, કોઈ પણ વાક્યનું ઇંગ્લિશ તમારે કરવું છે ને તો એ પેલા તમને આ વાત ખબર હોવી જોઈએ કે હું બોલી રહ્યો છું, તો આની અંદર બોલવાની ક્રિયા ચાલુ છે. હું બોલી રહ્યો છું, યસ સર ક્રિયા ચાલુ છે. તો જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા શરૂ હોય ત્યારે એ વાક્ય ચાલુ કાળમાં હશે, કન્ટિન્યુઅસ ટેન્સમાં હશે, અને ચાલુ કાળ હોય તો એમાં આઈએનજી આવે. આપણે બધા દેશી ભાષામાં અંગ્રેજી ઘસાવતા હોય તે બોલીએ ને, રમિંગ ને દોડિંગ ને લપસિંગ ને ઠેકડા મારિંગ ને, તો એ આઈએનજી નો મતલબ શું થાય? જે તે વાક્યમાં કઈક ક્રિયા શરૂ છે. સો આ જે સેન્ટેન્સ છે કે હું બોલી રહ્યો છું, તો આઈ એમ, આઈ ઇઝ, આઈ આર, આઈ વોઝ, આઈ વેર, આઈ વિલ, આઈ શેલ. શું હું બોલી રહ્યો છું મતલબ વર્તમાન કાળ છે. હું બોલી રહ્યો છું એટલે વર્તમાન કાળ હોય તો હું ને આઈ કહેવાય,
બોલી રહ્યો છું તો આઈ એમ. બોલવાને શું કહેવાય? બોલવાને કહેવાય સ્પીક. તો આઈ એમ સ્પીક કે હું બોલી રહ્યો છું એટલે અત્યારના ક્રિયા ચાલુ છે, હું બોલી રહ્યો એટલે આઈએનજી લગાડી દઉં. આઈ એમ સ્પીકિંગ તો કે ભાઈ આઈ એમ સ્પીકિંગ. ફટસરાનું વાક્ય બની ગયું. હવે આ વાક્યને થોડુંક આગળ વધારીએ. હું અમુક શબ્દો બોલી રહ્યો છું. આ જ સેન્ટેન્સને અપડેટ કર્યું. શું અપડેટ કર્યું? હું અમુક શબ્દો બોલી રહ્યો છું. ખાલી મેં આટલી વસ્તુ એડ કરી. જોજો મોટા વાક્ય બનાવતા શીખીએ ધીમે ધીમે ધીમે. હું અમુક શબ્દો બોલી રહ્યો છું. તો હવે અમુકને શું કહેવાય ને શબ્દોને શું કહેવાય? શબ્દોને વર્ડ્સ કહેવાય. શબ્દોને શું કહેવાય? શબ્દોને કહેવાય ભાઈ વર્ડ્સ. અને આજે અમુક લખ્યું એ અમુકને કહેવાય સમ. હવે તમે મને કહો કે હું અમુક શબ્દો બોલી રહ્યો છું, એ આખા વાક્યનું ઇંગ્લિશ કેમ થાય? હું અમુક શબ્દો બોલી રહ્યો છું. पहला तो हूं એટલે આઈ. हम तो हम है ना पाजी, सो हम यहाँ पे लिखेंगे आई एम स्पीकिंग એટલે કે હું બોલી રહ્યો છું. પણ હવે તમે મને કહો કે હું બોલી રહ્યો છું અમુક શબ્દો. તો અમુક શબ્દોને શું કહેવાય? મિક્સ કરો. અમુક એટલે સમ, શબ્દો એટલે વર્ડ્સ. તો અમુક શબ્દો સમ વર્ડ્સ. તો આઈ એમ સ્પીકિંગ સમ વર્ડ્સ. કરેક્ટ. આઈ એમ સ્પીકિંગ સમ વર્ડ્સ. તો તમે સરસ મજાનું સેન્ટેન્સ અવડું મોટું બનાવી નાખ્યું કે હું અમુક શબ્દો બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ સમ વર્ડ્સ. હવે આ વાક્યને ફેરવો. હું બોલી રહ્યો છું એ જ વાક્યને આપણે ફેરવીએ. હું બોલી રહ્યો છું એમ નહીં, હું અમુક શબ્દો બોલી રહ્યો છું એમય નહીં. જો આમ હું બોલી રહ્યો છું ને બદલે આપણે કરી નાખીએ હતો. છું ને બદલે આપણે કરી નાખીએ પેજ ચેન્જ કરીએ. હું બોલી રહ્યો હતો. તમે જોજો અહીંયા છે હું બોલી રહ્યો છું એટલે વર્તમાન કાળ છે. ભાઈ કામ અત્યારના ચાલુ છે તો વર્તમાન કાળમાં એમિઝાર આવે. વર્તમાન કાળમાં શું આવે? એમિઝાર. આ પેજમાં વાક્ય લખ્યા એમાં એમ કેમ આવ્યું? તો કે હું બોલી રહ્યો છું એટલે વર્તમાન કાળ છે. અને વર્તમાન કાળની અંદર શું આવે? એમ, ઇઝ કે આર. ઈ જે સેટ થતું હોય આવે. આઈ એમ જ બોલાય. આઈ એમ જ બોલાય. આઈ ઇઝ કે આઈ આર નો બોલાય. પણ જો અહીંયા એમ આપેલું હોત મેં તમને કે તે બોલી રહ્યો છે, તે બોલી રહ્યો છે, તો આપણે હી લખે હે ને. તો હી એમ સ્પીકિંગ, હી ઇઝ સ્પીકિંગ કે હી આર સ્પીકિંગ? હી ઇઝ સ્પીકિંગ. સમજાય? હું એમ કહું કે રાઘવ બોલી રહ્યો છે, રાઘવ ઇઝ સ્પીકિંગ. પણ એમ કહું કે રાઘવ બોલી રહ્યો હતો, રાઘવ બોલી રહ્યો હતો એમ કહું તો રાઘવ બોલી રહ્યો હતો એટલે ભૂતકાળ. તો ભૂતકાળ માટે વોઝ વેર આવે. ભૂતકાળમાં શું આવે? ભૂતમાં આવે મંજુલિકા. ના ના, ભૂતમાં આવે વોઝ વેર. જો વોઝ વેર ભૂતકાળમાં હોય તો મને કયો કે હું બોલી રહ્યો હતો એટલે આઈ. હવે એમિઝાર નો આવે કા વોઝ કા વેર. આઈ વોઝ કે વેર? આઈ વોઝ. તો આપણે લખશું આઈ વોઝ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ. હું બોલી રહ્યો હતો. હવે અહીંયા મારે એમ કેવું હોય કે રાઘવ બોલી રહ્યો હતો તો આમ લખી નાખો કે રાઘવ વોઝ સ્પીકિંગ. હવે મારે એમ કેવું છે કે રાઘવ અમુક શબ્દો બોલી રહ્યો હતો તો હજી આગળ વધારો. રાઘવ વોઝ સ્પીકિંગ સમ વર્ડ્સ. રાઘવ અમુક શબ્દો બોલી રહ્યો હતો. હજી સાહેબ આગળ વધારવું છે. વધારો ને ભાઈ કે રાઘવ ગઈકાલે અમુક શબ્દો બોલી રહ્યો હતો. ગઈકાલને શું કહેવાય? નવો ડખો લાવ્યા સાહેબ. તમે સમજાવો છો. આ જે સિરીઝ છે કે જે સિરીઝની અંદર આપણે બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીના ઇંગ્લિશમાં જવાના છીએ. દરરોજ સાંજે 6 વાગે એક લેક્ચર આવશે આ સિરીઝનો. આ બિગિનર ટુ એડવાન્સ સિરીઝનો હેતુ જ એ છે. કઈ ગયું જો રહ્યું છે. બિગિનર ટુ એડવાન્સ સિરીઝનો હેતુ જે છે કે સ્ટાર્ટિંગ થી મતલબ સ્પેલિંગ કઈ રીતે રીડ કરવાથી લઈ, વાક્ય કઈ રીતે બનાવવાથી લઈને એડવાન્સ લેવલના દરેક ઇંગ્લિશના ટોપિકને સમજવાના અને સોલ્વ કરવાના, એ લેવલ બનાવવું, એ કોન્ફિડન્સ લાવવો, એ આ સિરીઝનો હેતુ છે. સો ડેઈલી સાંજે 6 વાગે આ એક સેશન આવતો રહે છે. જો તમારે ડેઈલી આ સેશન જોવાના હોય, કોન્ફિડન્ટ ફીલ કરવું હોય અને 6 મહિનાની અંદર તમારું ઇંગ્લિશ છે ઇમ્પ્રુવ કરવું હોય, then you can subscribe this channel and નોટિફિકેશન બેલ પણ ઓન કરી શકો છો, જેથી ડેઈલી તમને અપડેટ્સ મળતી રહે કે આજે આ ટોપિક શીખવાનો છે. મારે કન્ટિન્યુ કરીએ છીએ. I was speaking some words. હું અમુક શબ્દો બોલી રહ્યો હતો. કેમ કે વોઝ વેર ભૂતકાળમાં આવે ને ભૂતકાળમાં હતો એવું બોલાય. પણ મારે એમ કેવું છે કે હું અમુક શબ્દો ગઈકાલે બોલી રહ્યો હતો. હવે ગઈકાલને શું કહેવાય? તો આપણે 3 વસ્તુ લખી નાખીએ. આજેને શું કહેવાય? ગઈકાલને શું કહેવાય? અને આવતીકાલને શું કહેવાય? તમે જુઓ
મને વાક્યનું અંગ્રેજી કરતા ત્યાં સુધી નહીં આવડે જ્યાં સુધી મને જે તે ગુજરાતી શબ્દનો અંગ્રેજી અર્થ નહીં ખબર હોય. હું અમુક શબ્દો બોલી રહ્યો હતો, પણ હવે વાક્ય એમ કીધું સાહેબ કે હું ગઈકાલે અમુક શબ્દ બોલી રહ્યો હતો. ગઈકાલના અંગ્રેજીમાં શું કહેવાય? ગઈકાલના અંગ્રેજીમાં તો જો ઈ આપણને ન ખબર ને એટલે આપણી પેન ઉભી રહી જાય, એટલે આપણી જીભ છે એ લથડવા મળે. પણ જો મને ખબર હોય ગઈકાલના યસ્ટરડે કહેવાય, then I can speak fluently like this કે I was speaking some words yesterday, કે હું ગઈકાલે અમુક શબ્દ બોલી રહ્યો હતો. સમજો, આજે ને ઇંગ્લિશમાં કહેવાય ટુડે. ટુડે ના સાહેબ કે ટુડે નહીં સાહેબ, તમે જો એમ નહીં, ટુડે એટલે આજે. ટુડે એટલે આજે. ગઈકાલના ઇંગ્લિશમાં કહેવાય યસ્ટરડે. યસ્ટરડે ગઈકાલના ઇંગ્લિશમાં કહેવાય યસ્ટરડે. અને આવતીકાલ જો આने वाला कल है उनको हम कहते हैं टुमोरो. આવતીકાલને શું કહેવાય? ટુમોરો કહી દેવાય. હવે મેં વાક્ય તમને એમ કીધું કે હું ગઈકાલે અમુક શબ્દો બોલી રહ્યો હતો, તો હું ગઈકાલે અમુક શબ્દો I was speaking some words. ક્યારે? ગઈકાલે. તો I was speaking some words yesterday. તો તમે જુઓ, તમે સ્ટાર્ટ ક્યાંથી કર્યું? માત્ર એક સ્પેલિંગ તમને આવડતું, એક સ્પીક એટલે બોલવું છે, તો એને આધારે કોઈ પણ વાક્ય તમને કહે તો તમને આમ ખબર પડે કે ભાઈ હું બોલી રહ્યો હતો તો I was speaking. હું અમુક શબ્દો બોલી રહ્યો હતો, I was speaking some words. હું ગઈકાલે અમુક શબ્દ બોલી રહ્યો હતો, I was speaking some words yesterday. આના પરથી એક વસ્તુ ખાલી મગજમાં દોસ્ત છાપી દો કે મને અંગ્રેજીનું ટ્રાન્સલેશન ત્યાં સુધી ના આવડે જ્યાં સુધી છે એ હું નવા શબ્દો છે શીખવા ના મળું. પણ જો હું દરરોજ કંઈક નવું ઇંગ્લિશમાં એક્સ્ટ્રા શીખવાની શરૂઆત કરું તો યસ, હું પણ આવડા મોટા સેન્ટેન્સ સમજી શકું છું અને ખુદ બનાવી શકું છું. કોન્ફિડન્સ ફીલ થાય કે ના થાય? હજી આને આપણે સેજ એડવાન્સ લેવલ ઉપર લઈ જઈએ અને સમજીએ કે ભાઈ હું બોલી રહ્યો હતો તો I was, કેમ કે આ ભૂતકાળ છે. હું બોલી રહ્યો છું તો I am speaking, કેમ કે છું એટલે વર્તમાન, ને વર્તમાનમાં એમિઝાર આવે. વર્તમાનમાં એમિઝાર આવે. પણ હું તમને એમ કહું કે હું બોલીશ, એક ન્યૂઝ ચેનલમાં શો આવે છે, આપણે એની એડવર્ટાઇઝ નથી કરતા, પણ એનું છે હું તો બોલીશ. બરાબર છે? તો આપણે લખવું છે કે હું બોલીશ, તો આને ઇંગ્લિશમાં કેમ લખી શકાય? હું બોલીશ તો I will speak. I will speak. હું બોલીશ. હું આવતીકાલે બોલીશ તો I will speak. આવતીકાલે એટલે tomorrow. I will speak tomorrow. હજી આપણે આગળ કરવું છે કે હું આવતીકાલે શાળામાં બોલીશ તો I will speak tomorrow in the school. I will speak tomorrow in the school. તમે જો, જરીક અમથા સ્પેલિંગ યાદ રાખવાથી, જરીક અમથા સ્પેલિંગ નાના ઘણા બધા શીખવાથી તમે ગમે વાક્ય છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકશો. તમારે બોલવું છે સ્પોકન ઇંગ્લિશ કરો છો, પણ એ સ્પોકન ઇંગ્લિશની શરૂઆત ક્યાંથી થાય? શીખવાથી. શું શીખવાથી? બેઝિક સેન્સ, બેઝિક સ્પેલિંગ્સ, બેઝિક જે સ્ટ્રક્ચર છે શીખવાથી. નોર્મલી કોઈ પણ વાક્ય હોય ને દોસ્ત, તો એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હોય. અહીંયા લખી દઉં છું. પેલા કર્તા હોય, પછી ક્રિયાપદ હોય અને પછી કર્મ હોય. આ ઇંગ્લિશનું સ્ટ્રક્ચર છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ એટલે શું? તો કે પેલા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય અને પછી તમારો ઓબ્જેક્ટ હોય. તમે ચેક કરો આ વાક્ય I am speaking, તો આની અંદર I અને am speaking એ બંને વર્બ છે. પછી હું શું બોલું છું, જો I છે એ આ વાક્યનો કર્તા છે. આપણે નેક્સ્ટ એકાદા સેશનની અંદર જે વાક્યનું પોસ્ટમોર્ટમ કરતા શીખશું ને ત્યારે આ વસ્તુ બેટર સમજશું. બટ અત્યારે જસ્ટ અમસ્તા સમજો કે I છે ને એ વાક્યનો કર્તા છે. બોલવું એ ક્રિયા થઈ એટલે આ ક્રિયાપદ એટલે કે વર્બ છે. અને શું બોલે છે તો અમુક શબ્દો, આ કર્મ એટલે કે ઓબ્જેક્ટ છે. તો વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મની ફોર્મેશન જળવાય રહે. કર્તા, ક્રિયાપદ અને કર્મની ફોર્મેશન જળવાય. ધીમે ધીમે છે આવા એડવાન્સ કોન્સેપ્ટની અંદર, એડવાન્સ ના કહેવાય, બેઝિક જ કહેવાય. પણ જો અહીંયા તકલીફ પડે છે, વાક્યનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કેમ કરવું, ત્યાં તકલીફ પડે છે, તો યસ, આની પછીના સેશનમાં આ વસ્તુ શીખજો, નેક્સ્ટ સેશનમાં બીજી વસ્તુ શીખજો. આ દરેક વસ્તુ શીખવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે આ સ્પોકન ઇંગ્લિશની ચેનલની અંદર લાઈવ પ્રેક્ટિસ કરવામાં આવે છે. સ્પોકન ઇંગ્લિશના સેશન આવે છે. ઇંગ્લિશના અઘરામાં અઘરા કોન્સેપ્ટને ઇઝી રીતે દેશી ભાષામાં સમજાવવામાં આવે છે અને ગ્રામરના અળવિતરા કોન્સેપ્ટ સરળતાથી યાદ રહી જાય, કોન્સેપ્ટ સમજાય એ રીતના કરવામાં આવે છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. યાદ રાખજો, અનિરુદ્ધ સર ઇંગ્લિશ
ચેનલ તમારા માટે છે. દરેક ગુજરાતી અંગ્રેજી બોલે એના માટે છે. દરેક ગુજરાતીનું ભવિષ્ય જો અંગ્રેજી વાટે અટકતું હોય તો એ ના અટકે એના માટે છે. અને એટલા જ માટે ડેઈલી 2 સેશન આ ચેનલમાં મૂકવામાં આવે છે. એક સેશન સવારે 10 વાગે મુકાઈ જાય છે અને બીજો સેશન છે સાંજે 6 વાગે મુકાઈ જાય છે. જો 6 મહિના સુધી આ બંને વસ્તુ ફોલો કરી, બિલીવ મી, 6 મહિના સુધી કે ભાઈ ડેઈલીના બંને સેશન અટેન્ડ કરી નાખ્યા, બોસ 6 મહિનામાં એ લેવલનો કોન્ફિડન્સ ફીલ કરતા હશો, વાત જવા દો. સો બસ વાત જવા દો. આજનો ડાયરો અહીંયા સુધી. મળીએ છીએ આવતા ડાયરામાં. જય હિન્દ, જય ભારત.